નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એસએમજી સ્ટડી ચેનલના એક નવા વિડીયોમાં। તો આજના વિડીયોમાં આપણે કરંટ અફેરના મહત્વપૂર્ણ 10 પ્રશ્નો વિગતવાર સમજીશું। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। પ્રશ્ન 1, આઈસીસી પુરુષ ટી20 વર્લ્ડ કપ 2026 કઈ ટીમે જીત્યો છે? તો જવાબ આવશે ઓપ્શન બી, ભારતે 2026નો ટી20 વર્લ્ડ કપ જીત્યો છે। તો ચાલો એના વિશે આપણે વધુ માહિતી જોઈએ। તો ઇમ્પોર્ટન્ટ માહિતીમાં 2026માં જે વર્લ્ડ કપ હતો એ 10મી આવૃત્તિ હતી અને તેની યજમાની ભારત અને શ્રીલંકાએ સંયુક્ત રીતે કરી હતી, જેમાં થીમ સોંગ હતું ફીલ ધ થ્રિલ। આ મહત્વપૂર્ણ છે મિત્રો, ધ્યાન રાખજો। 2026માં જે ટી20 વર્લ્ડ કપ યોજાણો હતો એ ટુર્નામેન્ટમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ સંજુ સેમસંગ અને જે ફાઇનલ મેચ છે તેમાં પ્લેયર ઓફ ધ મેચ જસપ્રીત બુમરાહ રહ્યા હતા। આપણી ભારત ટીમ વિજેતા રહી, તેમને 27.28 કરોડ એટલે કે 3 મિલિયન રૂપિયા પુરસ્કાર આપવામાં આવ્યો છે। અને 2026માં જે ટી20 વર્લ્ડ કપ યોજાણો તેમાં બ્રાન્ડ એમ્બેસેડર રોહિત શર્મા રહ્યા અને તેમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પાકિસ્તાનના હતા, તેમનું નામ છે સાહિબજાદા ફરહાન। તમે જોઈ શકો છો આ ફોટામાં ફીલ ધ થ્રિલ જે સિંગર હતા તેમનું નામ હતું અનિરુદ્ધ। આ છે સંજુ સેમસંગ, એ ટુર્નામેન્ટમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ રહ્યા હતા। રોહિત શર્મા બ્રાન્ડ એમ્બેસેડર અને જસપ્રીત બુમરાહ એ પ્લેયર ઓફ ધ મેચ રહ્યા હતા। ઇતિહાસમાં પ્રથમવાર ક્વોલિફાયર થનાર ટીમ અથવા દેશ ઇટલી બન્યો। જે 2026માં ટી20 વર્લ્ડ કપ યોજાણો તેમાં પ્રથમવાર જ ક્વોલિફાયર થઈ છે ઇટલીની ટીમ। વિવાદના કારણે બાંગ્લાદેશની જગ્યાએ સ્કોટલેન્ડની ટીમનો સમાવેશ કરવામાં આવ્યો હતો। આ મિત્રો ખાસ ધ્યાન રાખજો। પ્રથમ મેચ યોજાણી હતી તે પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે યોજાણી હતી, જેમાં પાકિસ્તાન 3 વિકેટથી જીતી જાય છે। ટી20 વર્લ્ડ કપ 2026માં કુલ 20 ટીમે ભાગ લીધો હતો અને તેમાં 20 ટીમો જે છે એ 4 વિભાગમાં અથવા 4 ગ્રુપમાં વહેંચવામાં આવી હતી, જેમાં ભારત એ ગ્રુપમાં હતો અને 2026માં ટી20 વર્લ્ડ કપમાં કુલ 55 મેચો રમવામાં આવી હતી, જેમાં ફાઇનલ 55મી મેચ છે। ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ઉપકપ્તાન અક્ષર પટેલ છે। ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર છે, ખાસ યાદ રાખજો। ટી20 વર્લ્ડ કપનું આયોજન 7 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી થયું હતું, જેમાં 8 માર્ચે ફાઇનલ હતી, જેમાં નેધરલેન્ડ અને ભારતનો વિજય થયો હતો। જે ફાઇનલ મેચ હતી તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે યોજાઈ હતી। એ પણ મિત્રો ખાસ યાદ રાખજો કે ભારત 2026થી 4 વાર ફાઇનલમાં પહોંચનારી ટીમ બની છે, 2007, 2014, 2024 અને 2026। અત્યાર સુધી ભારત આઈસીસી પુરુષ ટી20 વર્લ્ડ કપ 3 વાર જીતી છે, 2007, 24 અને 26। 2007માં પ્રથમવાર જીતી હતી, તેમાં કેપ્ટન હતા મહેન્દ્રસિંહ ધોની। 2024માં કેપ્ટન હતા રોહિત શર્મા અને વર્તમાનમાં એટલે કે 2026માં કેપ્ટન હતા સૂર્યકુમાર યાદવ, ખાસ યાદ રાખજો મિત્રો। પ્રશ્ન 2, ભારતના 94માં ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા? તો મિત્રો તમે ફોટામાં જોઈ શકો છો, તમે ફોટો જોયો પણ હશે। તો જવાબ આવશે ઓપ્શન ડી, મયંક ચક્રવર્તી। ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો તેમાં મયંક ચક્રવર્તી એ ઉત્તર પૂર્વ ભારતના પ્રથમ ગ્રાન્ડ માસ્ટર બન્યા, યાદ રાખજો મિત્રો। પ્રથમ ચેસ માસ્ટર એટલે કે ગ્રાન્ડ માસ્ટર એ વિશ્વ આનંદ
બન્યા હતા 1988માં. તમે ફોટો જોઈ શકો છો એમનો. ચેસનું આંતરરાષ્ટ્રીય સંચાલન ફાઇડ કરે છે. એક સંસ્થા છે ફાઇડ, એ ચેસનું આંતરરાષ્ટ્રીય સંચાલન કરે છે. 93માં ગ્રાન્ડ માસ્ટર આરવ ડેંગલા, તમે જોઈ શકો છો ફોટામાં. 92માં ગ્રાન્ડ માસ્ટર આર્યન વાર્સને છે, ફોટોમાં જોઈ શકો છો. 91માં ગ્રાન્ડ માસ્ટર રાહુલ VS બન્યા હતા. 90માં ગ્રાન્ડ માસ્ટર હતા ઇલ્મપાર્થી AR. ભારત દેશની સૌથી નાની ઉંમરની MLA કોણ બની છે? તમે ફોટામાં જોઈ શકો છો. મૈથિલી ઠાકુર એ ભારત દેશની સૌથી નાની ઉંમરની MLA બની છે. તેના વિશે થોડી વધુ માહિતી જોઈએ. મૈથિલી ઠાકુર એ 25 વર્ષની ઉંમરની છે. તેનું જન્મસ્થળ મધુબની, બિહાર છે અને તેનો વ્યવસાય ગાયિકાનો હતો. વર્તમાનમાં તે ભારતીય જનતા પાર્ટીના પક્ષમાંથી વિજય બની છે અને તે બિહાર વિધાનસભાના સભ્ય બની છે. લગભગ તે 11,700 મતોથી તેનો વિજય થયો છે. પ્રશ્ન 4. ગુજરાતના વર્તમાન DGP કોણ છે? તો તમને મિત્રો ખબર હશે કે 31 ડિસેમ્બર 2025ના રોજ વિકાસ સહાયની નિવૃત્તિ થઈ અને તેની જગ્યાએ ડૉક્ટર KLN રાવ એ DGP બન્યા છે. તો જવાબ આવશે ડૉક્ટર KLN રાવ. તમે ફોટામાં જોઈ શકો છો. પ્રશ્ન 5. તાજેતરમાં જોવા મળેલ રોહતગઢનો કિલ્લો ક્યાં આવેલો છે? તો આ મિત્રો રોહતગઢનો કિલ્લો છે જે બિહાર ખાતે આવેલો છે, જોઈ શકો છો. પ્રશ્ન 6. ભારતની પ્રથમ ઇન્ડિયન AI રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે IAIRO ની સ્થાપના ક્યાં કરવામાં આવી છે? તો આ IAIRO છે જેની સ્થાપના ગાંધીનગર ખાતે કરવામાં આવી છે, ગિફ્ટ સિટી. પ્રશ્ન 7. 14માં ફ્લાવર શો 2026 ક્યાં યોજવામાં આવ્યો હતો? તો 2026નો ફ્લાવર શો જે 14મી આવૃત્તિ હતી તે અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો હતો. તો જવાબ આવશે ઓપ્શન A, અમદાવાદ. તેના વિશે વધુ માહિતી જોઈએ. તેનું આયોજન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવ્યું હતું. 1 જાન્યુઆરીથી 29 તારીખ સુધી તેનું આયોજન હતું. તેની થીમ હતી ભારત એક ગાથા. તેમાં 2 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયા છે, જેમાં પ્રથમ છે સૌથી મોટું ફૂલ મંડલ અને બીજું છે સરદાર પટેલનું સૌથી મોટું ફૂલ ચિત્ર. તો આ મિત્રો જે 2 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયા છે ખૂબ મહત્વપૂર્ણ છે, સ્ટાર લગાવી દેજો. પ્રશ્ન 8. 8મો રાજ્ય પગાર પંચ રચનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું? તો જવાબ આવશે આસામ. 8મો રાજ્ય પગાર પંચ રચનાર પ્રથમ રાજ્ય બન્યું. આ પણ મહત્વપૂર્ણ પ્રશ્ન છે, ધ્યાન રાખજો. પ્રશ્ન 9. ભારતનું પ્રથમ મેડ ઇન ઇન્ડિયા AI પ્લેટફોર્મ ક્યાં બનશે? તો જવાબ આવશે જામનગર એટલે કે ગુજરાતમાં. મુકેશ અંબાણી એ મેડ ઇન ઇન્ડિયા AI પ્લેટફોર્મ લોન્ચ કરે છે. પ્રશ્ન 10. ગુજરાતની 5મી અને કચ્છની પ્રથમ રામસર સાઇટ કઈ બની? તો જવાબ આવશે છારી ઢંઢ એ કચ્છની પ્રથમ અને ગુજરાતની 5મી રામસર સાઇટ બની. ખૂબ મહત્વપૂર્ણ પ્રશ્ન 2026માં એડ થયેલી છે. તેના વિશે વધુ માહિતી જોઈએ. તો ગુજરાતમાં હવે કુલ 5 રામસર સાઇટ થઈ છે. તે જોઈએ તો પ્રથમ નળ સરોવર, થોળ સરોવર પક્ષી અભયારણ્ય, વઢવાણ વેટલેન્ડ, ખીજડીયા પક્ષી અભયારણ્ય, છારી ઢંઢ. આ 5 રામસર સાઇટ ગુજરાતમાં આવેલી છે, જે નવી બની 2026માં છારી ઢંઢ.
ભારતની રામસર સાઇટની વાત કરીએ તો હવે કુલ 98 રામસર સાઇટ થઈ છે, જેમાં 2026માં 2 નવી ઉમેરાઈ છે. એક છે પટના પક્ષી અભયારણ્ય ઉત્તર પ્રદેશ અને બીજી છે ચારી ઢંઢ ગુજરાત. વર્લ્ડ વેટલેન્ડ ડે 2 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. ભારતની સૌથી મોટી રામસર સાઇટની વાત કરીએ તો તે છે સુંદરબન વેટલેન્ડ અને સૌથી નાની રામસર સાઇટ રેણુકા વેટલેન્ડ અથવા કે રેણુકા ઝીલ છે. અને સૌથી વધુ રામસર સાઇટ એ તમિલનાડુ રાજ્યમાં આવેલી છે, જે કુલ 20 છે. આવા જ કરંટ અફેરના વિડીયો જોવા માટે અમારી ચેનલમાં જોડાઓ અને ફ્રીમાં મટીરિયલ ડાઉનલોડ કરવા માટે તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં પણ જોઈન થઈ શકો છો, જેમાં ફ્રીમાં મટીરિયલ આપવામાં આવે છે. તો મિત્રો ચાલો મળીએ નવા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ.